લોકસભાની ચૂંટણીને લઈને અમે મતદારનો મિજાજ જાણવા માટે આવી ગયા છીએ। ભાવનગરની આ જે મજૂર લોકો છે તેમની એક બજાર ભરાય છે, ત્યાં મજૂર લોકોની શું સમસ્યાઓ છે, શું સરકાર દ્વારા તેમને સુવિધાઓ મળી છે, અનેક ગરીબલક્ષી સુવિધાઓની સરકાર દ્વારા વાતો થાય છે, ત્યારે તેમને શું સુવિધા મળી રહી છે, તેમની શું અગવડતા છે, રોજગારીને લઈને શું તેમના પ્રશ્નો છે તે તેમની જ પાસેથી જાણશું। ખાસ કરીને કાકા હું આપને પૂછવા માંગીશ કે આપ શું કામ કરો છો અને આપને રોજનું જે રોજગારી છે કામ મળી રહે છે? હાથી મોટું કામ કા ધંધા છે કા કોઈ પાછા જવું પડે। અચ્છા, તમે શું કામ કરો છો? કડિયા કામ। તમે માનો છો કે સરકાર દ્વારા ખાસ કરીને લોકસભાના અહીંના સાંસદ છે તેના દ્વારા ગરીબ માણસો માટે મજૂરી જે કામ કરતા હોય તેના માટે કામ કરવામાં આવ્યા છે, આપ માનો છો? હા, કાંઈ મળતું નથી। અહીંથી વડલાથી અમે પાછા જ આવીશ 9-10 વાગ્યા લગી બેવી પછી વયા જાય। અમારી આકાશી રોજી છે। શું કહો છો આપ? અમારી આકાશી રોજી છે, અમને કામ ધંધો મળતો નથી, અમે શું કરી શકીએ? એટલે તમે અત્યારે માનો કે આવક રોજ મહિનામાં 30 દિવસમાં કેટલા દિવસ કામ મળે છે? માન 5-6 દિવસ મળે તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે? ઘરનું ગુજરાન આડાવડું કરીને અમે ઘર હલાવીએ છીએ, બીજું કાંઈ નથી કરતા। લોકો એવું કહી રહ્યા છે કે 30 દિવસની અંદર જે વેતન મળવું જોઈએ, જે કામ મળવું જોઈએ, જે 30 દિવસમાંથી આશરે 5 થી 6 દિવસ જ કામ મળે છે, બાકીના જે દિવસો છે 24 દિવસો તે બેકારીમાં જાય છે। ખાસ કરીને કાકા હું આપને પૂછવા માંગીશ કે સરકાર દ્વારા આપ માની રહ્યા છો ગરીબ માણસો માટે, મજૂરો માટે કામ થયું હોય? નથી મળતું। શું નથી મળતું? મારું ખાસ સરકારશ્રીને એટલું કહેવાનું છે કે આ જે રોડ રહ્યો ભાવનગર થી તળાવ થી જે નારી ચોકડી સુધીનો જે 24 કલાક ધમધમતો રોડ છે અને દર ચૂંટણીએ સરકારશ્રી એમ જ કહે છે કે આ ઓવરબ્રિજ બનશે, આ જ ઓવરબ્રિજ બનશે, આ જ ઓવરબ્રિજ બનશે, કેદી બનશે? મારું સરકારશ્રીને એવું કહ્યું છે અહીંયા ટ્રાફિકનો એવો સમસ્યા, અમારે જો ધંધા રોજગારી ગલ્લા લઈને બેઠા છીએ, કોઈ પણ 2 વ્હીલર ઉભો તો ટ્રાફિક વાળાને અડચણરૂપ થાય તો એને એ સિવાય રોજગારીને લઈને લોકોને કામ મળી રહે એના માટેના કામ થયું છે? રોજગારીમાં એવું છે ને સાહેબ, અહીંયા છે ને લગભગ 500 થી 700 જણા આવે છે, એમાંથી લગભગ 5 થી 10% જ નોકરીએ જાય, બાકી પાછા ટિફિન લઈને પાછા ઘરે વયા જાય છે। લોકોને કામ પૂરા પ્રમાણમાં નથી મળતું। આપ શું કહો છો? આપણે અહીંયા બીજા ટિફિન લઈને આવે ને બીજા બધા પછી બે ઘરે પછી જતા રહે છે। લોકોને પૂરતા પ્રમાણમાં કામ નથી મળતું તે વાત સ્પષ્ટ છે। ખાસ કરીને તમે માની રહ્યા છો કે એના લોકસભાના જે સાંસદ છે તેના દ્વારા ગરીબ માણસો માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે કામ થયા હોય? પણ એમાં કાંઈ કામ જ નથી થતું તો શું કરીએ અમે? શું તકલીફ શું છે તમારી? અમારી તકલીફ તો એ છે કે મજૂરી અમને મળતી નથી બરોબર। મશીન બધા આવી ગયા એટલે અમને મજૂરી મળતી નથી। સરકાર દ્વારા અત્યારે તમે વાત કરું હું તમને, રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 72,000 રૂપિયા ગરીબ માણસોના ખાતામાં આપવામાં આવશે, શું વિશ્વાસ છે આપને? એવો કેમ વિશ્વાસ કરવો? વિશ્વાસ કરવો કેમ? મારી પાસે મોટો બગીચો છે પણ ઘરે છે, અહીંયા શું કામનો મજૂરી? લોકો સરકાર હોય કે વિપક્ષ વાયદાઓમાં રસ નથી, લોકોને પેટ ભરવા માટે ના કામ માટે વાતમાં રસ છે। બેન, ખાસ કરીને સરકાર દ્વારા ખાસ કરીને ગૃહિણીઓ માટે, મહિલાઓ માટે બાટલાઓ, સિલિન્ડરથી લઈને તમામ પ્રકારની સગવડતા આપવામાં આવી છે, શું આપને મળી છે? કાંઈ નથી મળે એમને, બાટલા 2 ફેર લોંધાય પણ મળતા જ નથી, શું કરી? તો આમાં અમારે કામે નથી મળતું। મેં જો અત્યારે કેટલા 10 ઉપર થઈ ગયા, કોઈ કામ મળ્યું અમને કે લ્યો? અમારે કામ મળે તો અમે કાંઈ ખાઈ ને 8 વાગ્યા ના આવ્યા, રિક્ષા ભાડું ખર્ચીને આવ્યા અમે। મહિલાઓ માટે સરકાર કામ કરી રહી છે, આપ માનો છો? માની છે પણ કામ મળવું જોઈએ ને, તો એમ કાકા પેટ અમારે ભરી ખર્ચીને તો ઘરે પાછા જાય છે, શું કામ મળે? કેટલા વાગ્યા તો હજી તો બધા મશીન આવી ગયા, માણસોને કાંઈ કામ તો મળતું નથી। આ છોકરા રખડે તો અમને કોણ લઈ જાય? ખાસ કરીને આપ માની રહ્યા છો કે યુવાનો માટે સરકાર દ્વારા કામ થયું હોય? સાહેબ, હું ભરાય કામ રાખું છું બરોબર। ધાબા માટે અત્યારે મશીન આરામસી ગોળા આવી ગયા એટલે કામ મળતું નથી બરોબર। હું 20 જણાની રોજી ગોતવા નીકળવું પડે છે, 20 માણસો છે મારી આગળ। આરામસીમાં અત્યારે આવી ગયું તો માણસોને કામ મળતું નથી, આ જનતા એટલા પાછી જાય છે, આરામસી વધારે થઈ ગયા છે। લોકોને સૌથી મોટી સમસ્યા છે કે ક્યાંક જે કામગીરી થવી જોઈએ, ખાસ કરીને મશીનરી આવતા પણ જે લેબર કામ છે, મજૂર લોકોનું કામ ઘટ્યું છે અને સરકારી જે પ્રોજેક્ટ થવા જોઈએ તે ઓછા પ્રમાણમાં થઈ રહ્યા છે, તેને લઈને પણ બેરોજગારી જોવા મળી રહી છે। આપ શું માની રહ્યા છો, શું સમસ્યા છે આપની?
અમારે શું મજૂરી નથી મળતી એમ કે 11 વાગે તો મજૂરી નથી મળતી. ખાસ કરીને મતદાન દેવા જશો ત્યારે તમે શું ધ્યાનમાં રાખીને મત આપશો? કામ કર્યું હોય તમને લાગે છે કામ? આંગળી મારે જ છે બરોબર. અમારે કોંગ્રેસ હતી કે ને કોંગ્રેસ ત્યારે બહુ સારું હતું, બધું અમને ઝાઝા ભાગે મળતું હતું. અત્યારે કાંઈ મળતું નથી. અત્યારે બધા કાર્ડ જોવે, પછી પૈસા લેવા જવું હોય ને તો કાર્ડ જોવે. આ હતા ભાવનગરના જે મજૂરી કામ કરનાર મજૂરો છે. તેમનું માનવું છે કે તેમને પૂરતા પ્રમાણમાં કામ નથી મળતું. જે શિક્ષણની સુવિધા છે તે બિલકુલ તેમના બાળકોને નથી મળતી. સ્વાસ્થ્યને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા છે. 30 દિવસમાંથી માંડ 8 દિવસનું કામ મળી રહ્યું છે. ત્યારે આ જે મતદારો છે તે મતદાન કરવા જશે ત્યારે તમામ જે તેમની પેટ ભરવાની લઈને તમામ સમસ્યાઓ યાદ રાખીને મતદાન કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9.